દર વર્ષે પંચાંગ પ્રમાણે મહા મહિનાના વદ પક્ષની 14ના દિવસે મહાશિવરાત્રિનો તહેવાર ઉજવવામાં આવે છે। આ વર્ષે આ તહેવાર 28 ફેબ્રુઆરીના બુધવારે છે। મહાશિવરાત્રિનો તહેવાર શા માટે ઉજવવામાં આવે છે તેની પાછળ ઘણી માન્યતાઓ છે। પુરાણ, વેદ અને શાસ્ત્રોમાં ભગવાન શિવ મહાકાળના મહત્વને ઉલ્લેખવામાં આવ્યું છે। ભગવાન શિવ હિન્દુ સંસ્કૃતિના પ્રણેતા આદિદેવ મહાદેવ છે। આપણી સંસ્કૃતિ માન્યતા પ્રમાણે 33 કરોડ દેવતાઓમાં શિરોમણી દેવ શિવ છે। સૃષ્ટિના ત્રણેય લોકમાં ભગવાન શિવ એક અલગ અલૌકિક શક્તિ ધરાવતા દેવ છે। મહાશિવરાત્રિ પર્વને લઈને એવી પણ માન્યતાઓ છે કે આ દિવસે ભગવાન શિવ અને પાર્વતીના લગ્ન થયા હતા। આ માન્યતાના કારણે ઘણા મોટા મંદિરોમાં શિવ વિવાહ સંબંધિત પરંપરાઓનું પાલન કરવામાં આવે છે। ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં શિવ નવરાત્રિ ઉત્સવ 9 દિવસ સુધી ઉજવવામાં આવે છે, જેમાં મહાકાલેશ્વર જ્યોતિર્લિંગને દરરોજ વરરાજાની જેમ શણગારવામાં આવે છે। આવી ઘણી પરંપરાઓ દેશના અન્ય મંદિરોમાં પણ અનુસરવામાં આવે છે। આજે ધાનેરાના રામેશ્વર મહાદેવ, ત્રંબકેશ્વર તેમજ અન્ય મંદિરો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા હતા। આજે રાજસ્થાનના મંડાર ખાતે લીલાધરી મહાદેવ પર મોટી ભીડ જોવા મળી હતી। લોકો દૂર દૂરથી દર્શને ઉમટી પડ્યા હતા અને મેળા જેવો માહોલ જોવા મળ્યો હતો।